નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અન્મેક એકેડમી પાંથાવાડાની અંદર હું રાજગોર અંકિત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી વિશે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા તો આપણે પ્રકરણનો અર્થ સમજીશું કે સમાંતર શ્રેણી એટલે શું. ત્યારબાદ એની અંદરના જે દાખલા છે, એના જે કોન્સેપ્ટ છે, એની જે થિયરી છે અને આખા પ્રકરણના દાખલા કરવા માટે એને લગતી જેટલી પણ કામની બાબતો છે એનો આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. સૌથી પહેલા તમે બોર્ડ ઉપર જોઈ શકો છો ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ સમાંતર શ્રેણી. તો સૌથી પહેલા તો આપણે આ ચેપ્ટરનું જે નામ છે સમાંતર શ્રેણી, આ શબ્દનો અર્થ સમજીશું કે સાહેબ સમાંતર શ્રેણી એટલે થાય શું. તો સૌથી પહેલા સમાંતર શ્રેણીમાં સૌથી પહેલો અર્થ આપણે સમજીશું શ્રેણી, કે સાહેબ આ શ્રેણી એટલે શું. સમાંતર તો ઠીક છે, સમાંતર એટલે તો સરખું થાય એ બરાબર, પણ પહેલા તો એ કહો શ્રેણી એટલે શું. તો અહીંયા બોર્ડ ઉપર હું એક નાનકડી આકૃતિ બનાવું છું, તમારે કહેવાનું છે આ આકૃતિ શેની છે. આ એક આકૃતિ છે. આ આકૃતિ જોતા એવું લાગે છે કે સાહેબ આ શાયદ સીડીની આકૃતિ છે. સીડી એટલે આપણે ગમે તે જગ્યાએ ચડવા માટે જે આપણે પગથિયા બનાવેલા હોય અથવા તો લાકડાની જે સીડી આવે એની વાત થઈ રહી છે. સાહેબ આ સીડી અને શ્રેણીને શું લેવા દેવા, તો જુઓ હું હવે તમને સમજાવું છું. સાહેબ આની અંદર તમે એક વસ્તુ જોઈ શકો છો. આ પહેલું પગથિયું, આ બીજું પગથિયું, આ ત્રીજું પગથિયું, આ ચોથું પગથિયું. આ પહેલા પગથિયા અને બીજા પગથિયા વચ્ચેનું અંતર ધારો કે 10 સેન્ટીમીટરનું છે. આ પહેલા પગથિયા અને બીજા પગથિયા વચ્ચેનું અંતર ધારો કે 1 મીટર છે. તો આ બીજું પગથિયું અને આ ત્રીજું પગથિયું, આનું અંતર પણ કેટલું હશે? 1 મીટર હશે. આ ત્રીજું પગથિયું, આ ચોથું પગથિયું, આનું અંતર પણ કેટલું હશે? આનું અંતર પણ 1 મીટર હશે. સાહેબ કેમ આ 1 મીટર રાખવું જરૂરી કેમ? હવે તમે મને બીજો પ્રશ્નનો જવાબ આપો. ધારો કે આ એક સીડી છે. આ સીડીમાં આ પહેલું પગથિયું, આ બીજું પગથિયું, આ ત્રીજું પગથિયું. હવે આમાં પહેલા પગથિયા અને બીજા પગથિયા વચ્ચેનું અંતર 1 મીટર છે અને બીજા પગથિયા અને ત્રીજા પગથિયા વચ્ચેનું અંતર ધારો કે 4 મીટર છે. તો આવા સમયે શું થશે? અહીંયા તમે સીડી પર ચડશો, પહેલી સીડીથી બીજી સીડી પર પગ મૂકશો, બીજી સીડીથી ત્રીજી સીડી ઉપર પગ મૂકવા જશો એટલે ડાયરેક્ટ સીધા ક્યાં પડશો? નીચે પડશો. એનો મતલબ કે જો સીડી ઉપર તમારે વ્યવસ્થિત રીતે સલામતીથી ઉપર ચડવું હોય તો એના પગથિયા વચ્ચેનો ગાળો, પગથિયા વચ્ચેનો તફાવત કેવો રાખવો પડે? સરખો. તો સાહેબ આ વસ્તુ ઉપરથી એક વસ્તુ મને સમજાય છે કે શ્રેણી એટલે કે બે પદ વચ્ચેનો ગાળો સરખો હોય એવા તમામ પદોથી જે હાર બને એ હારને શું કહેવાશે? શ્રેણી. અહીંયા આપણે સીડીનું ઉદાહરણ લીધું, એવી જ રીતે હવે આને આપણે સંખ્યાની અંદર લઈએ. તો જો ધારો કે એક અહીંયા હું સંખ્યાઓની શ્રેણી લખું છું. ઓકે, આ તમે સંખ્યાઓ જોઈ શકો છો. હવે આ સંખ્યાઓનો ગાળો સરખો છે કે નહીં એ આપણે ચેક કરીએ. તો જો આ 2 થી 4 જવા માટે 2 ની અંદર કેટલા ઉમેરવા પડે? 2 માં 2 ઉમેરો તો 4 આવે. 4 ની અંદર બીજા 2 ઉમેરો તો કેટલા આવે? 6 આવે. 6 ની અંદર બીજા 2 ઉમેરો તો કેટલા આવે? 8 આવે. 8 ની અંદર બીજા 2 ઉમેરો તો કેટલા આવે? 10 આવે. એટલે આના ઉપરથી તમે એક વસ્તુ જોઈ શકો છો કે આ જે સંખ્યા આપેલી છે આ સંખ્યા શ્રેણી બનાવે છે, એમની વચ્ચેનો જે તફાવત છે એ તફાવત સરખો છે. તો આ જે શ્રેણી છે આ શ્રેણીને આપણા ચેપ્ટરના નામ અનુસાર આને આપણે સમાંતર શ્રેણી કહીશું. કેમ? કારણ કે આ જે બધી સંખ્યાઓની હાર આપેલી છે એ હારની અંદર બધાનો તફાવત કેવો છે? સરખો છે. બધાનો ગાળો સરખો છે. જેમાં સીડીની અંદર ગાળો સરખો હતો એમાં રેખાઓની અંદર ગાળો સરખો છે. તો આ જે હાર બની
આ જે શ્રેણી બની એ શ્રેણીને કેવી શ્રેણી કહેવાશે? સમાંતર શ્રેણી. આ શ્રેણીનું હું તમને ડિટેલમાં માહિતી આપું તો સાહેબ શ્રેણી બે પ્રકારની આવે, જેમાંથી એક શ્રેણી તમારા સિલેબસની અંદર છે, બીજી શ્રેણી અત્યારે તમારે ભણવાની નથી. તમે 11-12 કોમર્સ લો તો એની અંદર ગુણોત્તર શ્રેણી આવે છે. જેમ કે શ્રેણી છે તો આ શ્રેણીના બે ભાગ પડે છે, એટલે કે બે પ્રકાર છે. એક છે સાહેબ સમાંતર શ્રેણી અને બીજો પ્રકાર છે ગુણોત્તર શ્રેણી. હશે તો બંને શ્રેણી જ, સંખ્યાઓની હાર આપેલી હશે, પણ એ બંનેના પ્રકાર જુદા જુદા હશે એના ગુણધર્મને આધારે. જોઈએ સમાંતર શ્રેણી એટલે શું? તો જે શ્રેણીમાં બે પદ વચ્ચેનો તફાવત સરખો હોય તેવી શ્રેણીને કેવી શ્રેણી કહેવાય છે? સમાંતર શ્રેણી. એવી જ રીતે ગુણોત્તર શ્રેણીની વ્યાખ્યા કરીએ તો જે શ્રેણીનો ગુણોત્તર સરખો હોય તેવી શ્રેણીને કેવી શ્રેણી કહેવાય? ગુણોત્તર શ્રેણી. જો ઉદાહરણ લઈને તમને સમજાવું તો ઉદાહરણ તરીકે 4, 8, 12, 16 અને 20 આ એક હાર આપેલી છે, સંખ્યાઓની હાર છે. જો 8 માંથી 4 જાય તો કેટલા આવે? સાહેબ 4 આવે. 12 માંથી 8 જાય તો કેટલા આવે? સાહેબ 4 આવે. 16 માંથી 12 જાય તો કેટલા આવે? સાહેબ 4 આવે. 20 માંથી 16 જાય તો કેટલા આવે? 4. એનો મતલબ કે આ બધી સંખ્યાઓનો તફાવત સરખો છે. તફાવત એટલે બાદબાકી, તફાવત એટલે એમનો ગાળો. 8 માંથી 4 ગયા તો 4 વધ્યા, 12 માંથી 8 ગયા તો 4 વધ્યા, 16 માંથી 12 ગયા તો 4 વધ્યા, 20 માંથી 16 ગયા તો 4 વધ્યા. આ બધાનો તફાવત કેવો છે? સરખો છે. તો જ્યારે કોઈ શ્રેણીની અંદર તફાવત સરખો હોય તો એ શ્રેણીને કેવી શ્રેણી કહેવાય છે? સમાંતર શ્રેણી. વ્યાખ્યાની અંદર પણ આપણે લખ્યું છે કે જે શ્રેણીમાં બે પદ વચ્ચેનો તફાવત સરખો હોય એને સમાંતર શ્રેણી કહેવાય. તો સાહેબ ગુણોત્તર શ્રેણી એટલે શું? તો એનું એક ઉદાહરણ લઈએ. જો મિત્રો આ ગુણોત્તર શ્રેણીનું ઉદાહરણ છે. જોઈએ આને સાહેબ ગુણોત્તર શ્રેણી કેમ કહેવાય? સમાંતર શ્રેણી ન કહેવાય? પહેલા ચેક કરીએ કે આ સમાંતર શ્રેણી છે કે નથી. જો 8 માંથી 4 જાય તો કેટલા વધે? 4. 16 માંથી 8 જાય તો કેટલા વધે? 32 માંથી 16 જાય તો કેટલા વધે? 16. 64 માંથી 32 જાય તો કેટલા વધે? 32. હવે તમે મને કહો આ બધાનો તફાવત સરખો છે? નથી. પહેલા બે પદ વચ્ચેનો તફાવત 4 છે, બીજા બે પદ વચ્ચેનો 8 છે, એના પછી 16 છે, એના પછી 32 છે. જો તફાવત સરખો હોય તો જ સમાંતર શ્રેણી કહેવાય. અહીંયા તફાવત સરખો નથી તો આ શ્રેણી સાહેબ સમાંતર શ્રેણી તો નથી. તો આ જે શ્રેણી છે આ કઈ શ્રેણી છે? તો જો આની અંદર તમને એક વસ્તુ જોવા મળશે અને એ શું છે? તો સાહેબ 4 દુ 8 કરો, 4 ને 2 વડે ગુણો તો 8 આવે. 8 દુ 16 કરો, 8 ને 2 વડે ગુણો તો 16 આવે. 16 દુ 32 કરો, 16 ને 2 વડે ગુણો તો 32 આવે. અને 32 દુ કરો, 32 ને 2 વડે ગુણો તો કેટલા આવે? 64. તો અહીંયા તમે જોઈ શકો છો બધા પદ વચ્ચેનો સરખું છે, સંખ્યા સરખી છે, પણ એ શું સરખો છે? ગુણોત્તર સરખો છે. એટલે કે એમની વચ્ચેનો જે તફાવત છે એ શેમાં આવે છે? ગુણોત્તરમાં આવે છે, સરવાળા બાદબાકીમાં આવતો નથી. તો આ જે શ્રેણી છે આ શ્રેણીને કેવી શ્રેણી કહેવાશે? ગુણોત્તર શ્રેણી. આપણે 10મા ધોરણ પૂરતી આ શ્રેણીની કોઈ જરૂર નથી. તમારા સિલેબસમાં આ ભણવામાં પણ નથી, પણ જસ્ટ તમને શ્રેણીનો સંપૂર્ણ ખ્યાલ આવે એ માટે મેં અહીંયા સમજાવેલું છે. આપણે અભ્યાસ આ સમાંતર શ્રેણી વિશે કરવાનો છે. તો અહીંથી જ એક વસ્તુ યાદ રાખી લઈશું કે શ્રેણી એટલે સંખ્યાઓની હાર આપેલી હશે અને સમાંતર એટલે કે એમના વચ્ચેનો જો તફાવત સરખો થતો હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. હવે આગળ આપણે જઈએ.
આપણે એક સમાંતર શ્રેણી લઈએ. દાખલા તરીકે આ એક સમાંતર શ્રેણી છે. સાહેબ શું ખબર કે આ સમાંતર શ્રેણી છે? જો ચેક કરીએ. 4 અને 8 વચ્ચે કેટલાનો ગાળો છે? 4 નો. 8 અને 12 વચ્ચે કેટલાનો ગાળો છે? 4 નો. 12 અને 16 વચ્ચે કેટલાનો ગાળો છે? 4 નો. 16 અને 20 વચ્ચે કેટલાનો ગાળો છે? 4 નો. આ બધા વચ્ચે તફાવત સરખો છે. તફાવત કેટલો છે? 4. તો આ સમાંતર શ્રેણી કહેવાય. હવે જોઈએ સાહેબ, આની અંદર જે આ પહેલું પદ છે ને, આને આ ચેપ્ટર ની અંદર આપણે શું કહેવાનું છે? તો આને આ ચેપ્ટરમાં આપણે પ્રથમ પદ કહીશું. પ્રથમ પદ કહીશું. અને પ્રથમ પદને જ આપણે એ વડે દર્શાવવાનું છે. સમાંતર શ્રેણી અંદર કોઈ પણ સમાંતર શ્રેણી હોય એનું જે પ્રથમ પદ હોય, પહેલું પદ હોય, એને આપણે શું કહેવાનું છે? એ કહેવાનું છે. એના પછી આ બંને પદ વચ્ચેનો જે તફાવત આવે, આ બંને પદ વચ્ચેનો જે તફાવત હોય એને શું કહેવાય? તફાવતને તો તફાવત કહેવાય ને. હા, એને આપણે શું કહેવાનું છે? એને કહેવાનું છે આપણે તફાવત. અને એને ઇંગ્લિશના આલ્ફાબેટ પ્રમાણે એને આપણે ડી વડે દર્શાવવાનું છે. સાહેબ ડી એટલે ડિફરન્સ. તો જે તફાવત હશે એને આપણે શું કહીશું? ડી કહીશું. તો હવેથી કોઈ પણ સમાંતર શ્રેણી માટે આ બે વસ્તુ આપણે અહીંથી યાદ રાખીશું કે સમાંતર શ્રેણીનું જે પહેલું પદ કોઈ પણ સમાંતર શ્રેણી હોય એની ઇવન. આ વસ્તુ ઉપર ભાર એટલા માટે આપું છું કે તમારી બોર્ડની એક્ઝામની અંદર વિકલ્પની અંદર, ખરા ખોટાની અંદર કે ગમે તે રીતે આ પ્રશ્ન તમને 1 માર્ક્સમાં પૂછે છે કે આપેલ શ્રેણીની અંદર એ બરાબર કેટલા થાય, ડી બરાબર કેટલા થાય, અથવા તો આ રીતે પૂછે કે આપેલ સમાંતર શ્રેણીમાં એ બરાબર આટલા છે, સાચું કે ખોટું. તો એવા સમયે તમારે નક્કી કરવું પડશે કે એ સમાંતર શ્રેણીમાં એ કેટલો થાય, ડી કેટલો થાય. એકદમ સિમ્પલ છે. કોઈ પણ સમાંતર શ્રેણી હોય, પ્રથમ પદ જે હોય એને તમારે એ કહી દેવાનું, એમાં કશું જ કરવાનું નથી. હવે વાત વધી ડી ની. સાહેબ આ ડી કેવી રીતે મળશે? તો ડી માટે એક સૂત્ર આપણી ચોપડીમાં આપેલું છે. મારા કહેવા પ્રમાણે આવું સૂત્ર તમારે યાદ રાખવાની જરૂર બી નથી. આગળ હું તમને કહીશ કેવી રીતે શોધાય, પણ સૂત્ર અહીંયા લખી નાખું છું. બીજું પદ માઇનસ પ્રથમ પદ. એટલે કે જે બીજા નંબરનું પદ છે એમાંથી પહેલા નંબરનું પદ તમે બાદ કરશો એટલે એ બંને પદ વચ્ચે કેટલો તફાવત છે એ તમને મળી જશે. જોઈએ, આ પહેલું પદ, આ બીજું પદ. બીજું પદ કેટલું છે? 8. તો 8. પ્રથમ પદ કેટલું છે? 4. તો 8 માંથી 4 કાઢો. 8 માંથી 4 જાય તો કેટલા વધે? 4. તો અહીંયા આ સમાંતર શ્રેણી માટે તમારો ડી કેટલો કહેવાશે? 4. અને એ કેટલો કહેવાશે? તો સાહેબ જે પહેલું પદ હોય એને એ કહેવાય. પહેલું પદ 4 છે તો એ પણ કેટલો કહેવાશે? 4. એટલે કોઈ પણ દાખલાની અંદર આ ચેપ્ટરમાં ગમે તે દાખલો આપણે કરવો હશે તો બે આપણા હથિયાર છે, એ અને ડી. કોઈ પણ દાખલાની અંદર પહેલા આપણે આ બે વસ્તુને શોધીશું. એ અને ડી બંને વસ્તુ મળી જાય એના પછી આગળનો દાખલો આપણે કરીશું. અહીંયાથી તમને કોઈ જ પ્રકારનો પ્રશ્ન હોવો જોઈએ નહીં. કોઈ પણ શ્રેણીમાં પહેલું પદ, પ્રથમ પદ, જેને એ કહેવાય, એ એટલે પહેલું પદ. તફાવત એટલે કે જે તમને પદ આપેલા એમના વચ્ચેનો જે ગાળો છે, જે તફાવત છે, એને તમારે શું કહેવાનું છે? ડિફરન્સ. ડી એટલે તફાવત કહેવાનું છે. સાહેબ હવે આગળ આનો અભ્યાસ કરીએ. તો સાહેબ ડી ગોતવા માટે કેટલાક દાખલા આપણને 5.1 સ્વાધ્યાયની અંદર આપેલા છે, પણ એના માટે પ્લસ માઇનસ ના નિયમો આવડવા જરૂરી છે. કેમ કે આની અંદર આપણે પ્લસ માઇનસ ની તફાવત શોધવા માટે બાદબાકી કરવી પડશે. 10મા ધોરણમાં ભણો છો, પ્લસ માઇનસ ના નિયમો તમને આવડતા જ હશે. પરંતુ કોઈ વિદ્યાર્થીને ન આવડતા હોય તો આ ચેપ્ટર માટે 2 મિનિટ અથવા 5 મિનિટ આપણે વધારે આપીને એ નિયમો પહેલા શીખી લઈશું. આપણે અહીંયા સરવાળા અને બાદબાકીના નિયમો જોવાના છે. આ તમે ઘણીવાર ભણ્યા પણ હશો અને શીખ્યા પણ હશો, પણ જો કદાચ તમને યાદ ન હોય તો એકવાર આપણે પુનરાવર્તન સ્વરૂપે અથવા તો નવેસરથી શીખી લઈએ. સાહેબ જ્યારે બી બે ચિહ્ન આપેલા હોય પ્લસ માઇનસ, તો એની તમારે બાદબાકી કરવાની. શું કરવાની? બાદબાકી કરવાની. સાહેબ જ્યારે પણ બંને પ્લસ પ્લસ આપેલા હોય ત્યારે એનો આપણે શું કરવાનો?
તો એનો આપણે સરવાળો કરવાનો. જ્યારે પણ તમને પહેલું પદ માઇનસ હોય, બીજું પદ પ્લસ હોય, તો માઇનસ પ્લસ આપણે શું કરવાનું? તો માઇનસ પ્લસ આપણે માઇનસ કરીશું. ત્યારબાદ જ્યારે બંને પદ, પહેલું પદ અને બીજું પદ બંને માઇનસમાં આપેલા હોય, તો એવા સમયે એ બંને પદનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. આ થઈ ગયા સરવાળા બાદબાકી માટેના નિયમ. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જ્યારે એક સંખ્યાની, પ્રથમ સંખ્યાની આગળ પ્લસનું ચિહ્ન હોય, બીજી સંખ્યાની આગળ માઇનસનું ચિહ્ન હોય, ત્યારે પ્લસ માઇનસ આપણે માઇનસ કરીશું. પહેલી સંખ્યાની આગળ પ્લસ હોય, બીજી સંખ્યાની આગળ પણ પ્લસ હોય, ત્યારે પ્લસ પ્લસ એ બંને સંખ્યાનો સરવાળો કરીશું. પહેલી સંખ્યાની આગળ બાદબાકી હોય, બીજી સંખ્યાની આગળ પ્લસ સરવાળાનું નિશાન હોય, તો એની આપણે બાદબાકી કરીશું. પહેલી સંખ્યાની આગળ બાદબાકીનું નિશાન હોય, બીજી સંખ્યાની આગળ પણ બાદબાકીનું નિશાન હોય, તો એ બંને સંખ્યાઓનો આપણે સરવાળો કરીશું. આટલું પહેલા આપણને આવડવું જોઈએ. ત્યારબાદ શું કરવાનું છે? તો આ એક વસ્તુ ખાસ યાદ રાખીશું કે આ બધું કર્યા પછી જે તમારો જવાબ આવશે, આ જવાબની આગળ આ જે બંને સંખ્યા હશે, એ બંને સંખ્યામાંથી જવાબની આગળ બંને સંખ્યામાંથી મોટી સંખ્યાની નિશાની જવાબની આગળ મૂકીશું. તો અહીંયા મિત્રો પહેલા આટલું જોઈ લો. સરવાળા બાદબાકીના આ નિયમ છે. આ તમારે શું કરવાનું કે પહેલી સંખ્યાની આગળ આ ચિહ્ન હોય, બીજી સંખ્યાની આગળ આ ચિહ્ન હોય, તો બંને સંખ્યાની શું પ્રક્રિયા થશે એ આના ઉપરથી ખબર પડશે. ત્યારબાદ તમારો જે જવાબ આવે, આ જવાબની આગળ સાહેબ કયું ચિહ્ન મૂકવું, પહેલી સંખ્યાનું મૂકવું કે બીજી સંખ્યાનું? તો આ તમારે યાદ રાખવાનું કે બે માંથી જે સંખ્યા મોટી હશે એ સંખ્યાનું ચિહ્ન તમારા જવાબની આગળ લાગશે. હવે આના કેટલાક આપણે ઉદાહરણ લઈએ. આ સ્લાઇડને હું થોડીક નાની કરી દઉં છું એટલે આ નિયમ તમારી સામે રહે અને તમે પ્રશ્નોના જવાબ આપી શકો. આપણી સામે આ નિયમો છે. આપણે કેટલાક ઉદાહરણ લઈએ. એક જે નિયમ છે એનું આપણે ઉદાહરણ લઈએ. +8 -3 આવું તમને આપેલું છે. આનું તમારે સરવાળો બાદબાકી કરો. સાહેબ 8 ની આગળ સરવાળો છે, 3 ની આગળ બાદબાકી છે, તો આનો આપણે સરવાળો કરશું કે બાદબાકી કરશું? તો આ નિયમ ઉપરથી જોવાનું. પહેલી સંખ્યાની આગળ પ્લસ છે, હા છે. બીજી સંખ્યાની આગળ માઇનસ છે, હા છે. તો આ બંને વચ્ચે શું પ્રક્રિયા થશે? તો સાહેબ પ્લસ માઇનસ માઇનસ થાય તો આ બંને સંખ્યા વચ્ચે માઇનસ થશે, એટલે કે બંને સંખ્યા વચ્ચે બાદબાકી થશે. તો સાહેબ 8 માંથી 3 જાય તો કેટલા વધે? 5 વધે. જવાબ આવી ગયો. હવે જવાબની આગળ ચિહ્ન કયું મૂકવું? 8 ની આગળ વાળું પ્લસ મૂકવું કે 3 ની આગળ વાળું માઇનસ મૂકવું? તો આપણા નિયમ પ્રમાણે જવાબની આગળ બંને સંખ્યામાંથી મોટી સંખ્યાની નિશાની જવાબની આગળ મૂકવી. આ બંનેમાંથી મોટી સંખ્યા 8 છે, 8 ની આગળ પ્લસ નું નિશાન છે, તો જવાબની આગળ કયું નિશાન આવશે? પ્લસ નું નિશાન આવશે. તો આ થઈ ગયો આ બંને સંખ્યાઓની સરવાળો બાદબાકી, એટલે કે જે કરવાની પ્રક્રિયા હતી એ નિયમ ઉપરથી આપણે ખબર પાડી અને જવાબની આગળ મોટી સંખ્યાની નિશાની મૂકી. ત્યારબાદ બીજા નિયમનું એક ઉદાહરણ લઈએ. સાહેબ પહેલી સંખ્યાની આગળ પ્લસ હોય ને બીજી સંખ્યાની આગળ પ્લસ હોય, તો સાહેબ +6 વત્તા +3 તો શું? તો સિમ્પલ છે. બંનેની આગળ પ્લસ છે તો બંને સંખ્યાનું શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. 6 વત્તા 3 કેટલા થાય? 9. જવાબની આગળ મોટી સંખ્યાનું ચિહ્ન, મોટી સંખ્યા 6 છે તો મોટી સંખ્યાનું ચિહ્ન કેટલું આવશે? પ્લસ. એટલે આનો જવાબ થશે +9. બીજો નિયમ પણ થઈ ગયો. પહેલો નિયમ પત્યો, બીજો નિયમ પત્યો. હવે જોઈએ આપણે ત્રીજા નિયમનું એક ઉદાહરણ. ત્રીજા નિયમમાં પહેલી સંખ્યાની આગળ માઇનસ છે, બીજી સંખ્યાની આગળ પ્લસ છે. ચલો જોઈએ. પહેલી સંખ્યાની આગળ માઇનસ છે, બીજી સંખ્યાની આગળ પ્લસ છે. આનું જોઈએ. સાહેબ આમાં શું કરશું? તો એ જ નિયમ, માઇનસ પ્લસ માઇનસ થાય, માઇનસ પ્લસ માઇનસ થાય, એટલે આ બંને સંખ્યાની શું કરવાની છે? બાદબાકી કરવાની છે. માઇનસ પ્લસ માઇનસ એટલે 6 માંથી 3 જાય તો 3,
આ આવ્યો જવાબ. જવાબની આગળ મોટી સંખ્યાની નિશાની મૂકીશું. 3 મોટા કહેવાય કે 6? 6 મોટા કહેવાય. 6 ની આગળ પ્લસની નિશાની છે. જવાબની આગળ પણ આપણે પ્લસની નિશાની આવશે. ત્યારબાદ છેલ્લો નિયમ જોઈએ. સાહેબ બંને સંખ્યાની આગળ જો માઇનસની નિશાની હોય તો શું કરવાનું? તો જોઈએ -5 -3. બંને સંખ્યાની આગળ માઇનસની નિશાની હોય તો માઇનસ માઇનસ પ્લસ થાય. એટલે આ બંને સંખ્યાનો શું કરવાનું? સરવાળો કરવાનો. માઇનસ માઇનસ પ્લસ. 5 ને 3 8. અને જવાબની આગળ તો આપણો એ જ નિયમ, મોટી સંખ્યાનું ચિહ્ન લાગે. અહીંયા 5 મોટા કહેવાય કે 3? 5 મોટા છે. 5 ની આગળ માઇનસ છે તો જવાબની આગળ પણ કેટલા લાગશે? માઇનસ લાગશે. તો આ હતા સરવાળા બાદબાકીના નિયમ અને એના ઉપરથી કેટલાક ઉદાહરણ પણ જોયા. આગળ સમાંતર શ્રેણીનો તમારે કોઈ પણ દાખલો સારી રીતે કરવો હોય, આરામથી કરવો હોય તો એ માટે આ નિયમ તમને આવડવા જરૂરી છે. જરૂરીની સાથે સાથે ફરજિયાત છે. કેમ કે આ આવડશે તો આગળ તમે તફાવત ડી શોધી શકશો. તફાવત ડી સાચો હશે તો જ આગળનો દાખલો તમારો સાચો પડશે. તો અહીંથી આશા રાખું છું કે સરવાળા બાદબાકીના નિયમ તમારા એકદમ ક્લિયર થઈ ગયા હશે. હવે આપણે આગળના દાખલા કરીએ. હવે અહીં તમે બોર્ડ ઉપર ઉદાહરણ 1 જોઈ શકો છો. એની અંદર તમને પહેલા જ લખેલું છે કે અહીંયા આપણે કોઈ જ માથાકૂટ કરવાની નથી કે જે શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણી છે કે ગુણોત્તર શ્રેણી છે. ગુણોત્તર શ્રેણી તો આપણા ચેપ્ટરમાં જ નથી. ચેપ્ટરનું નામ જ સમાંતર શ્રેણી છે. તો અહીંયા જે તમને શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણી હશે. છતાં પણ જો કોઈ દાખલાની અંદર એવું પૂછશે કે નક્કી કરો સમાંતર શ્રેણી છે કે નહીં, તો એના તફાવત જોઈને આપણે નક્કી કરીશું કે સમાંતર શ્રેણી છે કે નહીં. જોઈએ આ દાખલામાં પહેલાથી જ લખેલું છે કે આ જે શ્રેણી છે આ કેવી શ્રેણી છે? તો આ સમાંતર શ્રેણી છે. તો તમારો પ્રશ્ન છે ઉદાહરણ 1, સમાંતર શ્રેણી આપેલી છે માટે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લખો. અત્યારે આપણે જે આગળની સ્લાઇડમાં ભણ્યા કે પ્રથમ પદ પહેલું પદ હોય એને શું કહેવાય? એ. તો અહીંયા તમારો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રથમ પદ a લખો. તો અહીંયા આપણે પ્રથમ પદ a લખીશું અને સામાન્ય તફાવત d લખો. સામાન્ય તફાવત એટલે કે d. હવે એ માટે તો કોઈ સૂત્ર છે નહીં. મેં તમને પહેલા જ કીધું કોઈ પણ સમાંતર શ્રેણી હોય એનું જે પહેલું પદ હોય એ તમારો a ગણાશે. આની અંદર આ સમાંતર શ્રેણી છે જેમાં પહેલું પદ તમારું છે 3/2. તો અહીંયા તમારો a કેટલો બનશે? 3/2. આમાં કોઈ જ પીએચડી કરવાની નથી. પહેલું પદ હોય એમનું એમ ઉપાડીને મૂકી દેવાનું એટલે એ તમારો મળી ગયો. હવે ડી માટે આપણે સૂત્ર જોયું હતું સાહેબ, બીજું પદ માઇનસ પ્રથમ પદ. ચલો અહીંયા બીજું પદ મૂકો. બીજું પદ કેટલું છે? 1/2 છે. તો બીજું પદ મૂકીએ 1/2 માઇનસ પ્રથમ પદ કેટલું છે? 3/2. તો મૂકીએ 3/2. એટલે સાહેબ હવે આ બાદબાકી તો અમને આવડતી નથી. આ જે બાદબાકી છે આને કહેવાય અપૂર્ણાંકની બાદબાકી. 10મા ધોરણમાં ભણો છો, અપૂર્ણાંકની બાદબાકી આવડવી જરૂર છે. છતાં પણ જો કોઈ વિદ્યાર્થીને ન આવડતી હોય તો અહીંયા હું ફટાકથી 2 મિનિટનો વધારે સમય લઈશ, પણ કોઈ વિદ્યાર્થીને ના આવડે તો એ અહીંથી શીખી લેશે તો આગળના દાખલા તમે આરામથી કરી શકશો. સૌથી પહેલા અહીંયા સાઈડમાં આપણે ફટાફટ જોઈ લઈશું અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. બંને માટે નિયમ સેમ છે. બંને માટે નિયમ સેમ છે. જોઈએ બંને માટે નિયમ સેમ છે. જોઈએ બંને સંખ્યા અપૂર્ણાંકમાં આપેલી છે અને એની તમને બાદબાકી કરવાની છે.
આ સંખ્યાની કોઈ પણ ગણિતમાં સંખ્યાની આગળ કોઈ નિશાની ના આપેલી હોય તો એ નિશાની હંમેશા સરવાળાની હોય. આ ગણિતનો નિયમ છે. આગળ આપણે જોયું પ્લસ માઇનસ માઇનસ થાય, બંનેની બાદબાકી કરવાની છે. સાહેબ આની બાદબાકી કેમ કેમ કરવાની? તો આ રીતના બે પ્રકારના દાખલા આવે. એક એવા દાખલા કે જેની નીચેનો છેદ જે છે એ સરખો હોય, અને બીજા એવા દાખલા આવે કે જેમાં છેદ સરખો ન હોય. તો હવે એવા દાખલાઓના સરવાળા બાદબાકી કેવી રીતે કરવા એ જોઈએ. જ્યારે તમારા નીચેનો છેદ સરખો હોય તો એને પહેલા m નો m મૂકી દેવાનો, એને કોઈ હળી કરવાની નહીં. હવે ઉપરની સંખ્યાનો સરવાળો બાદબાકી કરી નાખો. પ્લસ માઇનસ માઇનસ, 4 માંથી 2 જાય તો 2, મોટી સંખ્યા 4, મોટી સંખ્યા આગળ પ્લસ છે તો આની આગળ નિશાની કઈ આવશે? પ્લસ. તો આની જમણી બાદબાકી કેટલી આવી? પ્લસ 2/3. એવી જ રીતે હજી એક દાખલો લઈએ. 6/2 માઇનસ 2/2. આ દાખલાની અંદર તમે જોઈ શકો છો કે આ બંને સંખ્યાની બાદબાકી કરવાની છે. નીચેનો છેદ સરખો છે તો નીચેનો છેદ એમનો એમ મૂકી દઈએ 2, અને ઉપરની સંખ્યાની બાદબાકી કરીએ. 6 માંથી 2 જાય તો કેટલા વધે? 4. આ 6/2 ની આગળ કઈ ના હોય તો પ્લસ તો ગણાય. 6 અને 2 માંથી 6 મોટા છે, 6 ની આગળ પ્લસ છે તો તમારા જવાબની આગળ આવશે પ્લસ. તમારો જવાબ થઈ ગયો પ્લસ 4/2. હવે બીજી રીત જોઈએ કે જેમાં સાહેબ છેદ સરખા ન હોય. છેદ સરખા ન હોય તો શું કરવાનું? જો આવો દાખલો છે સાહેબ, આની અંદર પ્લસ માઇનસ માઇનસ બાદબાકી કરવાની છે, પણ આમના છેદ સરખા આપેલા નથી. તો સૌથી પહેલા શું કરવું પડે? બંનેના છેદ સરખા કરવા પડે. એના માટે લસા લેવો પડે, પણ આપણે અહીંયા આવું કંઈ જ કરવાનું નથી. જ્યારે આ પ્રકારનું તમને દેખાય એટલે તમારે આ એક પેટર્ન યાદ રાખવાની છે. આવું નિશાન તમે કોઈક જગ્યાએ જોયું હશે, જ્યાં વીજળી લાઈટ એના સાધનો હોય ત્યાં આવું એક નિશાન મારેલું હોય, ખતરા. તો આ ખતરો નથી. આ આપણે યાદ રાખવાની છે. આ પેટર્ન આપણે યાદ રાખવાની છે. આ પેટર્ન ના મદદથી આનો જવાબ મળી જશે મિત્રો. જો કેવી રીતે? આમ કરવાનું, આમ કરવાનું અને આમ કરવાનું. આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો. કોનો કોનો? તો 4 અને 2 નો ગુણાકાર કરવાનો. 2 ચોક 8, તો તમારે 8 એમ ના એમ ઉપર મૂકવાના. 2 ચોક 8, તો અહીંયા મૂકી દઈએ 8, માઇનસ એમ નું એમ. ત્યારબાદ એના પછી જે તમને સંખ્યા દેખાય છે અહીંયા, એ સંખ્યા 3 અને 3 આ બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. એટલે કે અહીંયા 3 ગુણ્યા 3 કરવાના. જે આવે ને એને ઉપર મૂકવાનું. 3 ગુણ્યા 3 કરશો એટલે તમારો જવાબ આવશે 3 તરી 9, એટલે અહીંયા 9 મૂકવાના. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે આનો મતલબ 3 અને 2 નો ગુણાકાર પાછો કરવાનો. આ નિશાની શું બતાવે છે? 3 અને 2 નો ગુણાકાર. 3 દુ 6, તો નીચે કેટલા મૂકવાના? નીચે 6 મૂકવાના છે. નીચે 6 મૂકવાના. ત્યારબાદ ઉપર જે સરવાળો બાદબાકી થતું હોય એ કરી દેવાનું. 8 ની આગળ કઈ ના હોય તો પ્લસ ગણાય. પ્લસ માઇનસ માઇનસ, 9 માંથી 8 જાય તો 1, નીચે 6 તો હતા જ એમને. ચિહ્ન કયું મૂકવાનું? 8 અને 9 માંથી 9 મોટા, 9 ની આગળ માઇનસ છે, જવાબની આગળ ચિહ્ન આવશે માઇનસ, એટલે અહીંયા તમારો જવાબ બનશે -1/6. તો આ થઈ ગયા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી માટેના બે નિયમ, જેમાં છેદ સરખો હોય, છેદ એમનો એમ મૂકી દો, ઉપરની સંખ્યાનું જે સરવાળો બાદબાકી થતું હોય કરી નાખો. ત્યારબાદ છેદ સરખા ન હોય તો આ પેટર્ન આપણે યાદ રાખવાની છે કે જેમાં નીચેની સંખ્યાનો ગુણાકાર ઉપરની સંખ્યા સાથે કરવાનો અને જે જવાબ આવે એ ઉપર મૂકવાનો. 2 ચોક 8, તો ઉપર 8 મૂક્યા. 3 તરી 9, તો ઉપર 9 મૂક્યા. ત્યારબાદ ભાગાકારમાં આ બંને નીચેની બે સંખ્યાઓનો ગુણાકાર, નીચેની બે સંખ્યાઓનો ગુણાકાર. 3 દુ 6, 6 એમ ના એમ, નીચે 6 છે, 6 એમ ના એમ મૂકી નાખો. પ્લસ માઇનસ માઇનસ, 9 માંથી 8 જાય તો 1, મોટી સંખ્યા 9, મોટી સંખ્યાનું ચિહ્ન, એટલે આ થઈ ગઈ તમારા અપૂર્ણાંકની બાદબાકી. આની જરૂર ક્યાં પડશે? તો જુઓ મિત્રો, અહીંયા પણ આપણને અપૂર્ણાંકની બાદબાકી પૂછેલી છે. આ જ નિયમ, બે નિયમ આપણે ભણ્યા. પહેલો નિયમ છેદ સરખા હોય એ, બીજો નિયમ છેદ સરખા ન હોય એ. અહીંયા જોઈ શકો છો બંનેના છેદ કેવા છે? બંનેના છેદ સરખા છે. તો અહીંયા આપણો પહેલો નિયમ લાગુ પડશે. કયો નિયમ લાગુ પડશે?
અહીંયા આપણો પહેલો નિયમ લાગુ પડશે. કયો નિયમ? બંનેના છેદ સરખા છે તો નીચે એમના એમ બે મૂકી દો. ઉપરની સંખ્યાનો સરવાળો બાદબાકી જે થતું હોય એ કરી નાખો. 1/3 ની આગળ કઈ ના હોય તો શું ગણાય? પ્લસ તો ગણાય. ઉપરની સંખ્યાનો સરવાળો બાદબાકી કરવાનો છે સાહેબ. પ્લસ માઇનસ, માઇનસ 1 માંથી 3 ન જાય પણ 3 માંથી તો 1 જાય ને. 3 માંથી 1 જાય તો કેટલા વધે? 2. અને આગળ ચિહ્ન કયું મૂકવાનું? 1 મોટા કહેવાય કે 3? 3 મોટા. 3 ની આગળ માઇનસ નું ચિહ્ન તો જવાબની આગળ કયું ચિહ્ન આવશે? માઇનસ. એટલે અહીંયા તમારો જવાબ થશે -2/2. હજી આગળ આનું સાદુરૂપ આપીએ તો આનો ફાઇનલ જવાબ કેટલો મળશે? 2/2. 2 એકા 2 એટલે ઉપર -1, નીચે કઈ વધ્યું નથી એટલે અહીંયા ફાઇનલ જવાબ તમારો થશે -1. તો આ દાખલાની અંદર આપણને a અને d બે વસ્તુ પૂછ્યા હતા. a 3/2 થશે અને d આપણો કેટલો થશે? -1. આશા રાખું છું કે પહેલો દાખલો વ્યવસ્થિત રીતે તમને સમજાઈ ગયો હશે. ત્યારબાદ સ્ક્રીન પર કેટલાક દાખલા મૂકેલા છે. ઉદાહરણ નંબર 2 છે ચોપડીમાં. નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? કઈ સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખવાના છે. એટલે કે 4 પદ આપેલા હોય તો એના પછીના 5મું અને 6મું પદ લખવાનું. 6 પદ આપેલા હોય તો એના પછીના 7મું અને 8મું પદ લખવાનું. અહીંયા આપણને 4 દાખલા પૂછ્યા છે. એક દાખલો આપણે નીચે લાવીશું અને એનો જવાબ મેળવીશું. પહેલો દાખલાની રકમ છે 4, 10, 16 અને 22. આવી એક શ્રેણી આપેલી છે. પહેલો જ પ્રશ્ન આપણો શું છે? સમાંતર શ્રેણી છે કે નથી એ નક્કી કરવાનું. જો સમાંતર શ્રેણી હોય તો આગળના બે પદ શોધવાના. સમાંતર શ્રેણી ન હોય તો આગળના બે પદ શોધવાના નહીં. તો સૌથી પહેલા નક્કી કરીશું કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. સમાંતર શ્રેણી છે કે નહીં કેવી રીતે ખબર પડશે? તો સાહેબ એનો મારે તફાવત શોધવો પડશે. જો બધાના વચ્ચે ગાળો તફાવત સરખો હશે તો એ સમાંતર શ્રેણી કહેવાશે. એટલે કે ડી સરખો હશે તો સમાંતર શ્રેણી છે. સાહેબ 10 માંથી 4 જાય તો કેટલા વધે? 6. 16 માંથી 10 જાય તો કેટલા વધે? 6. 22 માંથી 16 જાય તો કેટલા વધે? 6. અહીંયા તમે જોઈ શકો છો બધા પદ વચ્ચેનો તફાવત 6 આવે છે. એટલે કે તફાવત કેવો છે? સરખો છે. અને જો તફાવત સરખો હોય તો આ શ્રેણી કેવી શ્રેણી કહેવાશે? સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. કેમ? કારણ કે તફાવત સરખો છે. કારણ લખવાની જરૂર નથી. ત્યારબાદ તમને શું પૂછ્યું છે? સમાંતર શ્રેણી હોય તો પછીના બે પદ લખો. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. 4 પદ આપેલા હતા. એના પછીના આપણે બે પદ લખી નાખીએ. 5મું પદ અને 6ઠું પદ. 5મું પદ કેટલું થશે? તો જુઓ સાહેબ, પહેલા પદ ઉપરથી બીજું પદ કેવી રીતે મળ્યું? તો પહેલા પદમાં તફાવત એડ કર્યો તો બીજું પદ મળ્યું. બીજા પદમાં તફાવત એડ કર્યો તો ત્રીજું પદ મળ્યું. ત્રીજા પદમાં તફાવતને એડ કર્યો તો ચોથું પદ મળ્યું. તો સેમ સાહેબ ચોથા પદમાં તફાવત ઉમેરીશું તો કયું પદ મળશે? 5મું પદ મળશે. 22 + 6 23, 24, 25, 26, 27, 28 એટલે 5મું પદ તમારું કેટલું થશે? 28. અને આ જ 28 માં ફરીથી 6 એડ કરીશું તો એના પછીનું છઠ્ઠું પદ મળશે 29, 30, 31, 32, 33, 34. તો અહીંયા તમારું છઠ્ઠું પદ કેટલું થશે? 34. એના પછીના બે પદ શોધવાનું કીધું હતું તો 4 પદ આપેલા હતા. 5મું પદ શોધ્યું, છઠ્ઠું પદ શોધ્યું. અહીંયા પહેલો દાખલો આપણો પૂરો થાય છે. ત્યારબાદ બીજી રકમ જોઈએ. આને આપણે થોડુંક સાઈડમાં મૂકી દઈએ. ત્યારબાદ બીજો દાખલો છે આપણો જેની રકમ આપેલી છે 1, -1, -3, -5. આવી કઈક રકમ તમને જોવા મળે છે. સૌથી પહેલા તો નક્કી કરીશું કે આ સમાંતર શ્રેણી છે કે કેમ. અને સમાંતર શ્રેણી નક્કી કરવા માટે એનો આપણે તફાવત શોધીશું. જો તફાવત સરખો હોય તો સમાંતર શ્રેણી છે. સાહેબ તફાવત શોધવા માટે આ બે પદનો મારે તફાવત શોધવો છે તો શું કરવાનું? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું.
બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, બીજું પદ એમનું એમ લખીએ કેટલું છે -1, એમાંથી બાદ કરવાનું છે એટલે બાદ બાકીની નિશાની, પહેલું પદ બાદ કરવાનું છે, પહેલું પદ છે 1. આવી પ્રક્રિયા કરવાની. આવા સામાન્ય દાખલા હશે તો એમાં તમને જલ્દી ખબર પડશે કે તફાવત કેટલો છે, પણ આ પ્રકારના પ્લસ માઇનસ ધન અને ઋણ વાળી સંખ્યા હશે તો એમાં થોડીક તમારે મહેનત કરવી પડશે બાદ બાકી કરવામાં. બીજું પદ -1 એમાંથી બાદ કરવાનું છે પહેલું પદ તફાવત શોધવા માટે. અત્યારે આપણે નિયમ ભણ્યા કે સાહેબ બંને સંખ્યાની આગળ માઇનસ હોય તો શું કરવાનું, માઇનસ માઇનસ પ્લસ, 1 ને 1 2, અને આની જવાબની આગળ ચિહ્ન કયું લાગશે, મોટી સંખ્યાનું ચિહ્ન. અહીંયા તો બંનેની આગળ માઇનસ નું ચિહ્ન છે તો જવાબની આગળ કયું ચિહ્ન લાગશે, માઇનસ નું. તો આ પ્રથમ પદ બીજા પદ વચ્ચેનો તફાવત કેટલો થશે, -2. એવી જ રીતે બીજા પદ અને ત્રીજા પદ વચ્ચેનો તફાવત શોધીએ. જો એ પણ -2 આવી જાય તો આ શ્રેણી આપણી સમાંતર શ્રેણી હશે એવું આપણે સ્વીકારી લઈશું. ચલો જોઈએ, પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરો. પાછળનું પદ છે -3, એમાંથી બાદ કરવાનું છે. બાદ જે શબ્દ બોલું છું એનું નિશાન મૂકું છું. બાદ કરવા માટે બાદ બાકી, એના પછી આગળનું પદ -1 છે તો એ -1 આપણે કૌંસમાં બતાવવાનું. ઘણા શું કરે, -3 મૂકે પછી માઇનસ અને પછી 1 મૂકી નાખે. આવી રીતે ના થાય મિત્રો. આ જે માઇનસ મૂક્યું એ તો બાદ બાકી કરવા માટે, પાછળનું પદ માઇનસ આગળનું પદ તો તફાવત મળે. તો એ જે સૂત્રનું છે ને એ સૂત્રનું માઇનસ છે, અને આ જે માઇનસ મૂક્યું એ તો સંખ્યાનું માઇનસ છે તો એને એમનું એમ તમારે મૂકવાનું. આનું કરીએ હવે આગળ, જે સરવાળા બાદબાકી થાય. -3 ને એમને એમ મૂકી દઈએ -3. ગણિતનો એક નિયમ છે, બે ચિહ્ન ક્યારે એક સાથે આવતા નથી. એમની વચ્ચે કોઈ પણ સંખ્યા હોય છે અને જો બંને ચિહ્ન એક સાથે આવે છે તો બંને ચિહ્નને ભેગા કરી અને એક ચિહ્ન બનાવી દેવાનું. કેવી રીતે બનાવવાનું, અત્યારે જે આપણે નિયમ ભણ્યા હતા એવી જ રીતે. સાહેબ અહીંયા બંને ચિહ્ન સાથે આવે છે, વચ્ચે કોઈ સંખ્યા નથી, કૌંસ છે પણ સંખ્યા નથી, તો આ બંને ચિહ્નને આપણે ભેગા કરીશું. સાહેબ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આગળ તમે બતાવ્યું હતું માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે, તો માઇનસ માઇનસ પ્લસ પાછળનો એકડો એમનો એમ મૂકીશું. હવે થોડુંક સરળ થઈ ગયું. માઇનસ પ્લસ માઇનસ, 3 માંથી 1 જાય તો 2. મોટી સંખ્યા કઈ, 3 મોટા કે 1, 3 મોટા કહેવાય તો 3 નું ચિહ્ન મૂકવાનું. એટલે આ બે પદ બીજા અને ત્રીજા પદનો તફાવત -2 આવે છે, પહેલા અને બીજા પદનો તફાવત -2 આવે છે. અહીંયા તમે જોઈ શકો છો બંને તફાવત સરખા આવે છે, તો અહીંયા આપણે સ્વીકારી લઈશું કે આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી હશે. કેમ, કારણ કે સમાંતર શ્રેણી માટે નિયમ શું છે કે દરેક પદોનો તફાવત સરખો હોવો જોઈએ. અહીંયા તફાવત સરખો છે તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. ત્યારબાદ તમને પ્રશ્ન શું પૂછ્યો છે કે જો સમાંતર શ્રેણી હોય તો એના પછીના બે પદ લખો. કેટલા પદ આપેલા છે, 1 2 3 ને 4 પદ આપેલા છે. એના પછીના બે પદ એટલે પાંચમું પદ અને કયું પદ, તો કે છઠ્ઠું પદ. આ બે પદ આપણે શોધવાના છે. ચલો સાહેબ, પહેલા પદ ઉપરથી બીજું પદ કેવી રીતે મળ્યું હશે, તો પહેલા પદમાં -2 ઉમેર્યા હશે. બીજા પદમાંથી ત્રીજું પદ કેવી રીતે મળ્યું હશે, તો એની અંદર પણ -2 ઉમેર્યા હશે. ત્રીજા પદમાંથી ચોથું પદ કેવી રીતે મળ્યું હશે, તો એમાં પણ -2 ઉમેર્યા હશે. તો ચોથા પદ ઉપરથી પાંચમું પદ કેવી રીતે મળશે, તો એમાં પણ કેટલા ઉમેરવા પડશે સાહેબ, કેવી રીતે મળશે, તો એમાં પણ આપણે -2 ઉમેરવા પડશે. તો ચોથા પદ ઉપરથી પાંચમું પદ મળશે. પાંચમું પદ શોધવા શું કરવાનું છે, ચોથા પદની અંદર -2 ઉમેરવાના છે. ચોથું પદ એમનું એમ લખી નાખો -5. એમાં ઉમેરવાના છે એટલે સરવાળો. શું ઉમેરવાનું છે, -2 ઉમેરવાના છે તો કૌંસમાં લખીશું -2. સાહેબ હમણાં તમે શીખવાડ્યું શું કરવાનું છે, -5 એમના એમ મૂકી દો. બંને ચિહ્ન એક સાથે આવે છે, બંને ભેગા કરીને એક ચિહ્ન બનાવી દો. પ્લસ માઇનસ માઇનસ, પાછળના બે એમના એમ મૂકી દો. ચલો સાહેબ, માઇનસ માઇનસ પ્લસ થાય, 5 ને 2 7 થાય,
મોટી સંખ્યા 5, મોટી સંખ્યાનું ચિહ્ન, તો અહીંયા તમારું પાંચમું પદ કેટલું થશે? -7. હવે છઠ્ઠું પદ કેવી રીતે શોધીશું? તો પાંચમા પદની અંદર ફરીથી તમારો તફાવત એટલે કે -2 નો ઉમેરો કરવાનો છે. પહેલા પાંચમું પદ લખી નાખીએ, કેટલું છે? -7. એની અંદર ઉમેરો કરવાનો છે. કોનો? તફાવતનો. તો તફાવત -2 ઉમેરી દઈએ. હમણાં તમને નિયમો શીખવાડ્યા એના પ્રમાણે -7 એમને મૂકી દઈએ. ગણિતમાં બે ચિહ્ન ક્યારેય સાથે આવે નહીં, બંનેને ભેગા કરીને એક ચિહ્ન બનાવી દો, પ્લસ માઇનસ માઇનસ, પાછળના બે એમના એમ મૂકી દો. હવે માઇનસ માઇનસ પ્લસ, 7 ને 2 8 ને 9, મોટી સંખ્યા 7, મોટી સંખ્યાનું ચિહ્ન, એટલે અહીંયા છઠ્ઠું પદ થશે તમારું -9. તો આ રીતે આ દાખલાની અંદર આપણને એવું પૂછ્યું હતું, સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરો. નક્કી કરી નાખ્યું. ત્યારબાદ સમાંતર શ્રેણી હોય તો એના પછીના બે પદ શોધો. પાંચમું પદ, છઠ્ઠું પદ શોધ્યા. એવી જ રીતે બીજા દાખલાની અંદર પહેલા નક્કી કર્યું સમાંતર શ્રેણી છે કે નહીં, તફાવત સરખાયા તો સમાંતર શ્રેણી છે. ત્યારબાદ પાંચમું અને છઠ્ઠું પદ શોધી નાખ્યું. અહીંયા આપણે બે દાખલા કર્યા છે. બાકીના બે દાખલા, ત્રીજો અને ચોથો, આ બંને દાખલા તમારે ઘરેથી હોમવર્કમાં કરવાના છે. આવડશે તો કરી નાખજો, નહીં તો નેક્સ્ટ લેક્ચરમાં આ બે દાખલા આપણે પહેલા કરીશું, ત્યારબાદ આપણે આગળનું લેક્ચર આગળ વધારીશું. થેન્ક યુ.